એકદમ સોફ્ટ નાન બનાવીશું. હોટલમાં જઈએ ત્યારે આટલી સોફ્ટ નાન જ હોય છે, તો ઘરે આટલી સોફ્ટ નાન બનાવવા માટે શું કરવું? તો વિડીયોને સ્કીપ કર્યા વગર જોજો. આ નાનને તમે જો 2 કલાક માટે પણ રાખી મૂકશો ને તો પણ આટલી જ સોફ્ટ રહેશે. ખૂબ જ ઇઝી રીતથી આપણે નાન બનાવીશું, તો વિડીયોને સ્કીપ કર્યા વગર જોજો. અને જો ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બેલ આઇકન પર ક્લિક કરી દો, જેનાથી તમને ડેઈલી નોટિફિકેશન મળતી રહે. તો સૌથી પહેલાં તો આપણે 2 કપ જેટલો ઘઉંનો લોટ લઈ લઈશું. મીઠું એડ કરી દઈશું સ્વાદ અનુસાર અને ત્યારબાદ આપણે 1/4 ટીસ્પૂન જેટલો અહીંયા બેકિંગ સોડા લેવાનો છે. 3 ચમચી મેં દહીં લઈ લીધેલું છે. દહીં આપણે થોડું ખાટું હોય એ ટાઈપનું જ લેવાનું છે. અને ત્યારબાદ 1 ચમચી તેલ એડ કરી દઈશું. હવે બધી જ વસ્તુને એકદમ સરસ રીતે આપણે મિક્સ કરી લઈએ. તો જ્યારે પણ તમે ડો તૈયાર કરો ત્યારે પહેલાં તો બધું મિક્સ કરી લેવાનું છે, કારણ કે અહીંયા આપણે દહીંનો યુઝ કરેલો છે એટલા માટે વધારે પાણીની નહીં જરૂર પડે. તો એક વખત દહીં અને આપણો લોટ છે એ મિક્સ થઈ જાય ત્યારબાદ જ પાણી એડ કરીશું. તો અહીંયા પાણી એડ કરી અને ડો તૈયાર કરી લઈએ. તો શરૂઆતમાં આપણો જે ડો છે આ રીતનો જ આપણે તૈયાર થશે, વધારે સોફ્ટ આપણે નથી કરવાનો. ત્યારબાદ 1 ચમચી આપણે તેલ એડ કરી અને મસળી લઈશું. લોટને બરાબર મસળી અને લગભગ 30 મિનિટ સુધી રેસ્ટ કરવા મૂકીશું. જેટલો આપણે લોટને બરાબર રેસ્ટ કરીશું એટલી જ આપણી નાન છે એ સોફ્ટ બનશે અને એકદમ સરસ બનશે. તો લોટને આપણે ઢાંકી અને 30 મિનિટ માટે રેસ્ટ કરવા મૂકી દઈએ. તો 30 મિનિટ પછી આપણો લોટ છે એકદમ સરસ રીતે રેસ્ટ થઈ ગયો છે. તમે જોઈ શકો છો કે જ્યારે આપણે પહેલાં લોટ તૈયાર કરેલો હતો એનાથી પણ થોડો સોફ્ટ થઈ ગયો છે. એ માટે આપણે વધારે સોફ્ટ ડો પહેલાં નહીં તૈયાર કરીએ. હવે આ રીતના આપણે બોલ્સ તૈયાર કરી લઈશું. તો જે સાઇઝની તમારે નાન તૈયાર કરવી છે એ સાઇઝના બોલ્સ તૈયાર કરી શકો છો. હવે આપણે સૌથી પહેલાં એક નાની પૂરી ટાઈપની આપણે વણી લેવાનું છે. ત્યારબાદ થોડું આપણે ઘી લગાવી દઈશું. તો નોર્મલી આપણે જ્યારે પરાઠા બનાવીએ અને સ્ટફિંગ એડ કરીએ એ રીતે અહીંયા આપણે ઘી લગાવી દેવાનું છે અને ત્યારબાદ આ રીતે પેક કરી લઈશું. તો ઘી લગાવવાથી આપણી નાન છે એ સોફ્ટ બનશે અને સાથે સાથે એકદમ સરસ રીતે ફૂલશે અને લાંબો સમય સુધી એ સોફ્ટ જ રહેશે. હવે થોડો છે એ કોરો લોટ લઈ લઈશું અને નાનને વણી લઈએ. તો અહીંયા નાનને મેં છે એ ઓવલ શેપની અંદર તૈયાર કરેલી છે. તમે એમને રાઉન્ડ શેપમાં પણ બનાવી શકો છો. તો તમારી ઈચ્છા મુજબની સાઇઝમાં આપણે નાનને બનાવી લઈએ. તો મેં અહીંયા એકદમ નાની સાઇઝની જ બનાવેલી છે. જો તમે મોટી સાઇઝની નાન પણ બનાવવા માંગતા હોય તો તમે એ રીતે પણ બનાવી શકો છો. ઉપરથી થોડા ફ્રેશ કોરિએન્ડર અને તલ આપણે સ્પ્રિંકલ કરી દઈશું અને ત્યારબાદ આપણે એક વેલણ લગાવી દઈએ, જેનાથી તલ અને આપણા ધાણા છે એકદમ સરસ રીતે ચીપકી જાય. હવે અહીંયા પહેલેથી જ મેં લોઢી છે એ ગરમ કરવા માટે મૂકેલી હતી. તો લોઢી આપણે આ રીતની જ લેવાની છે. નોનસ્ટિક લોઢીનો અહીંયા આપણે ઉપયોગ નહીં કરીએ. એક સાઈડ આપણી નાન છે એ કૂક થઈ ગઈ છે. અહીંયા તમે જોઈ શકો છો કે એક સાઈડના પાર્ટની અંદર બબલ્સ આવવા લાગ્યા છે. હવે આપણે સાઈડ ચેન્જ કરી લઈશું અને સાઈડ ચેન્જ કરી અને 1 ચમચી જેટલું ઓઇલ લઈ લઈએ. ઓઇલ એકદમ સરસ રીતે આપણે સ્પ્રેડ કરી દઈશું અને બંને સાઈડ એકદમ સરસ રીતે મીડિયમ ફ્લેમ પર નાનને આપણે શેકી લેવાની છે. તો અહીંયા આપણી નાન છે એ બનીને તૈયાર થઈ ગઈ છે. તમે જોઈ શકો છો કે એકદમ સોફ્ટ આપણી નાન બની છે અને એ જ રીતે આપણે બધી જ નાનને બનાવી લઈશું. તો એકદમ સરસ આપણી ફૂલેલી નાન તૈયાર થશે. તો આ રીતે જો તમે નાન બનાવશો તો તમારી નાન પણ એકદમ પરફેક્ટ અને એકદમ સોફ્ટ બનશે. તો તમને આ નાનની રેસીપી કેવી લાગી મને કમેન્ટ કરીને જરૂરથી બતાવજો. અને જો ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં રહેલા બેલ આઇકન પર ક્લિક કરી દો, જેનાથી તમને ડેઈલી નોટિફિકેશન મળતી રહે.